મેઘરજ ભુજરી ગામે ઘરની નજીક જંગલ વિસ્તારમાંથી મહિલાની લાશ મળી આવી। મૃતક મહિલા ડામોર સજ્જનબેન ભાવેશભાઈ ઉંમર વર્ષ 22 હોવાનું બહાર આવ્યું। મૃતક મહિલાને લાશ શંકાસ્પદ હાલતમાં હોવાનું બહાર આવ્યું। મેઘરજ પોલીસને જાણ થતાં ઘટના સ્થળે દોડી પહોંચી મૃતક મહિલાની લાશ સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવી। બ્યુરો રિપોર્ટ ઉદાભાઈ ડામોર, મેઘરજ, અરવલ્લી। ઘરે મારી અને તેને બગડામાં નાખ્યા હતા। બગડામાં નાખીને એને શરીર ઉપર ઘા પડેલા હતા, લાઇટથી કરંટ આપેલો હતો અને એનો ગોગળો છે મચડી નાખી દીધેલો હતો અને હાથ ઉપર ગયેલો હતો। એવી હાલતની મૃત અમારા પહેલાં પોલીસનો કાફલો પહેલાં ઉપસ્થિત હતો, અમને પછી જાણ કરવામાં આવેલી। તો અમારા સરકારશ્રીની વિનંતી કે અમને સારો એવો નિર્ણય મળે તેવી વિનંતી કરીએ છીએ। મને 8 વાગે ત્યાંથી મેસેજ મળ્યા કે તમારી છોકરી નથી, અત્યારે ઘર નથી એમ। હવે ઘર નથી એટલે મેં એ લોકોને કીધું ઘર કેમ નથી, તમે આ કોઈક આજુબાજુ જો ગઈ હશે તપાસ કરો। પછી એ લોકો થોડા સમય પછી તપાસ કરીને મને પાછો મેસેજ આપ્યો કે બગડામાં હે એવું લાગે છે। હવે મારું ગામ બધું લઈ અને હું ભુંજરી ગામે ગયો તો જગ્યાએ એ લોકો ઘર બહાર છોડીને બધા કૂદી પડ્યા હતા। હવે તો જે લાશના સ્થળ પર જાય તો ત્યાં બધી તપાસ કરતાં અમે એમના શરીર પર મારી છોકરીના ઘા જોયા। છોકરીની આપણે દીકરી કરી મારી દીકરીના જે કવાડીના ઘા હતા અથવા લાટ શોર્ટ કર્યો હોય એવો શંકાસ્પદ લાગ્યું, બરાબર। હવે ખરેખર તો ડોકરી મારી નાખી છે, એ લોકો મારીને બધા કૂદી પડ્યા છે। અને એ બદલ હું સરકારને કે આપણા મેઘરજ તાલુકામાં વારંવાર દીકરીઓ મરાય છે, બરાબર, તો એનો સાચો જજમેન્ટ આપે સરકાર, એવી મારી અપીલ છે। એનો જે શરીરના અંદર જે ઘા હતા ને એ ઘા તમે બોલો। અને શરીરના અંદર જે હાથ ભાગેલો, એક હાથ ભાગેલો, પગે બે ઘા છે, ગરદન ભાગી નાખી છે આ અહીંયાથી, અને એ મેળાઈ ગઈ છે। એ બધું પ્રૂફ સાચો જ છે, એમ હકીકત મારી નાખી છે, 2 પગેથી કરંટ આપ્યા છે। તો એ માટે સરકારને અપીલ છે કે ખરેખર આનો ન્યાય મળવો જોઈએ। મારું ગામ ખોખરિયા ધ્રુકોટા। મેં 1.5 વર્ષ અગાઉ ગામ ભુંજરી મારી